ચાલો કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 111 પોઈન્ટ નંબર 1 અને 2032ની સાલ કારતક સુધી બીજ કાલથી સારે બદલી 31 પૂરી થઈ અને 32મી આવી. છેલ્લા પ્રકરણનું 7નું વચનામત એના પર વાત આવી. પક્ષ રાખે એના કામાદિ શત્રુ નાશ થઈ જાય. કોણ પક્ષ રાખી શકે? ભગવાન હોય એ ભક્તનો પક્ષ રાખે. શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનનો પક્ષ રાખ્યો. ભગવાન સ્વામિનારાયણે રાધા ખાતરનો પક્ષ રાખ્યો. સ્વામી બાપાએ કેનો પક્ષ રાખ્યો? નાનજી બાપાએ ભગવાનજીભાઈનો પક્ષ રાખ્યો, ભગવાનના ભક્તનો. સ્વામીને કહેવાથી શું કીધું? સ્વામીને કહેવાથી નાનજી બાપાએ ભગવાનના ભક્ત ભગવાનજીભાઈનો પક્ષ રાખ્યો. અને સ્વામી બાપાએ કેનો પક્ષ રાખ્યો? સબજી ભગતનો છે ને, માણાવદરની વાત અહીં હાથાપાને કીધું ને એમ હતા બોલ્યા આનો પક્ષ રાખવા માટે. અને એને હેતુ શું હતો અંદરકાને સ્વામીને? નહીં, આ નિમિત્તે પોતાને શરણે લેવો હતો. જોમત બગીને કેમ ભગવાન શરણે લીધો? ચમત્કાર બતાવ્યો ને, ચમત્કાર બતાવી અને પોતાનો શરણ લીધો. એમ સ્વામી કહેતા કે આ બાને ત્યાં આવે અને થોડો હરિભગત થાય. હા બસ પોતે ન ચલાવતા, ડ્રાઈવર હતો છતાંય પણ સૌએ પૂછવા કોણ હતું કે ભાઈ હતા. પછી દેવજીભાઈ ઝાટકિયા એને વાત કરી, અહીં આવ્યા પણ ખોટું બોલ્યા. સ્વામી કે તારે કોર્ટ હાંસી છે કે? સ્વામી શું કીધું? તો તારે કોર્ટ હાંસી તારી કે? પછી સ્વામીએ વાત કરી કે આવી રીતે તો શરણે લેવો તો એટલે આ બધું કર્યું છે. સમજો ને? સ્વામી કે લખ્યું છે એક હરિભક્તને અમે વઢીને કીધું ને તોય એને અવગુણ ના આવ્યો. એ આ દેવજીભાઈ નહીં, દેવજી ઝાટકિયા. સ્વામી કે એને સાચી વાત દુઃખ આવીને કીધું તોય પણ એને અવગુણ આવ્યો નહીં. એમ સ્વામી કિરણમાં લખ્યું છે. એટલે પક્ષ કોણ રાખી શકે? ભગવાન રાખી શકે. સામાન્ય પક્ષને ધર્મ આડો આવે, પણ ધર્મ છે એના કરતાં ભગવાનના ભક્ત એની પ્રાપ્તિ મહાન છે એમ સમજાય ને તો વાંધો ના રહે. પક્ષ રાખવો એ સૂક્ષ્મ દેહનું કામ છે અને કામ ક્રોધ છે એ સ્થૂળ દેહના છે. એટલે સ્વામી કહેતા સ્થૂળ દેહથી સ્થૂળ દેહનું કામ થવું જોઈએ અને સૂક્ષ્મ દેહથી સૂક્ષ્મ થવું જોઈએ. સૂક્ષ્મ દેહ છે પક્ષ રાખવો એ જીવનો વિષય છે અને કામ ક્રોધ છે ને એ સ્થૂળ દેહના છે. કેવી રીતે? તો દેહ જ્યારે મજબૂત થાય ત્યારે કામ મજબૂત થાય ને. ઉપવાસ કર્યો હોય તો કેમ ઢીલા પડી જાય? કાંઈ સંકલ્પ ન થાય, પણ ખીચડી ખાધા પછી થાય ને કે નહીં? એટલે સૂક્ષ્મ કાર્ય થવું જોઈએ એને બદલે સ્થૂળ દેહનું કાર્ય થયું એમ. એટલે એમાં શક્તિ છે, કરી શકે ખરા બીજાનું કામ એમ. નકર સ્થૂળ દેહથી સ્થૂળ દેહનું કામ થાય અને સૂક્ષ્મ દેહથી સૂક્ષ્મ દેહનું કામ થાય. અરે ભગવાનના ભક્તોનો પક્ષ રાખે તો એને કામબાદી શત્રુથી પરાભવ કરી શકતા નથી. મરીને ભગવાનના ધામમાં જવું એમ નહીં, પણ સત્યદેહ ભગવાનના ધામને પામી ગયો છે.
મરવું એટલે દેહ છોડો એ નહીં, પણ પોતાના ધાર્યું છોડી દે મનનું, એટલે એ દેહ છતાં પણ ધામને પામી ગયો છે. મનનું ધાર્યું છોડું નહીં. એટલે સ્વામી બાબાએ સૌજી ભક્તનો પક્ષ રાખ્યો, સમજે ને. લક્ષણ આવે તો એનો ત્યાં આવે તો પાછો વળે ને હરિભગત થાય, ભગવાન માર્ગે હાલે એ, સમજે ને. હા, એટલે સ્વામી સમર્થ હતા ને, શરણ લેવો હતો ને, એટલે એ ખબર ન હોય એને ઓલું થાય. પછી સ્વામીએ કીધું એને, પછી કીધું હા તમારે એમ એ બાનેથી અહીંયા આવતો થાય, ભગવાનને શરણે કંઈક નમે એમ. હાજી, એ સુરતના ભગુજીને એનું કલ્યાણ થયું એ ભગવાન સ્વામિનારાયણ પ્રતાપે કરીને, અને અર્જુનસિંહને કલ્યાણ થયું એના આશરાથી, ભગવાનના આશરાથી. કલ્યાણ ન કરવું પડે ને તોય થાય. મજબૂત આશરો હોય ને તો એને એને કોઈ નડી શકે નહીં. એવા આશ્રમમાં ફેર હોય અને ભગવાન રૂઢ કરવાનું છે તો થાય નહીં. પ્રથમ તો 72નું વચનામૃત કાકાભાઈનો, મહાત્મા છે નિશ્ચય અને મહાત્મા વિનાનો. મહાત્મા છે નિશ્ચય હોય એને કોઈ અડી શકે નહીં, અને મહાત્માનો નિશ્ચય હોય ભગવાન પોતે એનું રૂઢ કરવાનું છે તો થાય નહીં. અને ઓલું મહાત્મા નિશ્ચય ભગવાન પોતે એનું ભૂંડું કરવું છે એમ સંકલ્પ કરે તો ન થાય. શા માટે? ભક્તને ભગવાનનો દ્રઢ આશરો છે કે મારું કોઈ કામ, ક્રોધ, લોભ, કામાદિ શત્રુ મને નડી શકે નહીં. એટલું એને ઢળા હોય. એટલે નાનજી બાબાએ પક્ષ રાખ્યો ને એ શું કહેવાય? ભગવાનના સંબંધવાળો ધર્મ. ભગવાન છે ને બીજા બધા ધર્મ સ્થાપન કરવા છે, પણ ભગવાનના સંબંધવાળો ધર્મ એને માટે ભગવાન પૃથ્વી પર આવે છે. બીજા ધર્મ છે એ રાજાઓના છે, સ્થાપન કરે. ભાગવત ધર્મ, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એ ભાગવત ધર્મ કહેવાય. એકાંતિક ધર્મ, નિર્વાસનિક ધર્મ, વર્ણાશ્રમનો ધર્મ છે એ બધા રાજાઓના. રાજા પ્રવૃત્ત થાય એ નાશ કર્યા. ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ આ 4 ભેગા કરો ત્યાં એકાંતિક ભક્તિ કહેવાય. અને નિર્વાસનિક ધર્મ જો, અને ભગવાનના સંબંધવાળો ધર્મ છે, એને માટે ભગવાન પૃથ્વી પર અવતાર ધારણ કરે છે. એવા જે ભક્ત એનું રક્ષણ કરવા માટે. ભક્ત રક્ષણ નથી ઈચ્છતો તોય પણ ભગવાન બળાત્કાર કરીને એનું રક્ષણ કરે છે. જ્યાં સ્વામી બાપાએ ભગવાનના સંબંધવાળો ધર્મ એની તાકાત બતાવી. એના પર સ્વામી વાત કરતા વાલેરા વરુની. કેવો હતો ખબર પડે ને? ગુણાત્મક સમયના સમાગમથી કેવો થયો? અક્ષરધામને મુક્ત થયો. એટલો મારા ગુરુ કોણ, મને કોણ મળ્યા, આખું પરિવર્તન થઈ ગયું. ભૂસરમાંથી ખેસર બની ગયો. ભૂસર હતો ને એમાં ખેસર બની ગયો. જ્યાંના વાણી હતા એની એક પત્ની હતી, 60 વર્ષે દીકરો થયો, પછી બીજી કરી તો એ 15 વર્ષે તોય ન થયું. પછી આપણે તુલસી શ્યામ છે ને, નહીં તુલસી શ્યામ ને ભગવાન છે ને કૃષ્ણ ભગવાન, એના દર્શન કરવા જતા હતા. ડેલી બેઠો હતો, ક્યાં જવું? કે બીજી કરી પણ દીકરો થતો નથી કે, એટલે માનતા માને છે શ્યામ ભગવાન.
શ્યામ ભગવાન એના નામથી ઓળખાય છે. કૃષ્ણ ભગવાન અને દ્રૌપદી છે ને, વિહાણા હતા બધા આવી ગયા પછી જંગલમાં, એ બધું છે એવું કહે. એટલે કે બે છે કે એક કે નવીન લઈ જાઉં છું તો કે મારા ગુરુ ગુણાતન સ્વામી એના પ્રતાપના આશીર્વાદ દઉં છું, ભલે તું નવીન લઈ જા પણ એને કોઈ દીકરો નહીં થાય. જૂની છે ને એને મારા ભગવાન ગુણાતીત બે દીકરા આપશે, બે. આમ કીધું, બે દીકરા થયા. આ શું કહેવાય? ભગવાનના સંબંધવાળો ધર્મ એને તાકાત કહેવાય. ભક્તો કરી શકે, સાધુ કરી શકે, પણ એના સંબંધવાળા ભક્ત જો સામે એમ કહેતા સમજા મસ્તીમાં આવીને, આનું નામ ભાગવત ધર્મ કહેવાય. ભક્તો ઈચ્છા નથી રાખતો છતાંય ભગવાન એના ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એનું ખેતર એના બળદ ખબર પડે ને. કમી આપણે હા આમાં પણ હા એના બળદની રક્ષા કરી જોઈ. હાથ દાંત હતા મારે 8 કરી દીધા. ભગતને ખબર છે લેનાર દેનાર બધાને કે કાંઈ વાંધો નહીં હાલ છે મારે. પછી ગામના અમુક માણસ હોય ને એને કે હાથ દાંતર હોય ને એ મારે વજન કહેવાય ગામમાં. આ તે બીજું ભગતે પછી મારા દર્શન શું છે ગામમાં થયું કે હાલ ભગત ફાનસને હાલ્યા માહ્યા મોટું ખોલી જોઈ ગણલી 8 ગણલે 3 વાર બોલ હવે કે દરબારને કહેજો હવે 8 છે. અને માણસો જોઈ ગયા ગણી ગયા હતા પાછા 8 થઈ ગયા. એટલે ભગવાનના સંબંધવાળો ધર્મ એની કિંમત છે, એને માટે ભગવાન આવે છે. ઓલા ધર્મ તો છે જ, એનો નાશ થતો નથી સમજ્યા. અનાદિ છે ભગવાનના સંબંધવાળો ધર્મ છે ને એ અનાદિ ધર્મ છે. એટલે પક્ષ રાખવો ને એ ભગવાનનું કામ છે. પાછું સ્વામી કીધું ને ક્યારે એની ભૂલ હોય આપણે ખબર હોય તોય કેને પક્ષ રાખ્યો કેજી મુંબઈવાળા કરમસિંહ ધામજી એ તો હતું. એક છોકરાને કંઈ ભૂલ થઈ ગઈ એને ફાંસી આવી. પછી આને શરણે ગયો, સરકારે કીધું હતું તમારે આ તારીખે આટલા વાગે એને નહીં હાલવાનો. પછી આને મિલમાં ફોન કર્યો આટલા વાગે તારે આગ મૂકવાની અને મને ફોન કરવાનો. આગ મૂકી અને ફોન કર્યો. આ લઈને આવતા હતા હામાં મળ્યા ને છોડી દીધો. પછી સરકાર બોલ્યા કેમ કે મિલમાં આગ લાગી મારે જવું કે નહીં, બીજો કોઈ રસ્તો નહોતો. પછી પાછું કીધું સ્વામી કે એકવાર પક્ષ રાખવાનો પછી નહીં. એકવાર ભૂલ થઈ ગઈ હોય ને અજાણતાથી એનો પછી પાછા તમે ભૂલ કરીને પાછો પક્ષ રાખો તો 50% એનો પાપ તમને લાગે. એકવાર રાખવાનો પછી નહીં. પછી સ્વામી કે ઢાલે ઓઘા ભાંગે, મારા ભૂલ હોય ને તમે મારો પક્ષ રાખો, તમારી ભૂલ હું પક્ષ રાખો, રણસ્વામી આમ ન કરે, તમે દિવસ આમ ન કરે. એમ કરી આપણા સ્વભાવનું પોષણ થાય. આ સગુણ બ્રહ્મ કે નિર્ગુણ ન કહેવાય. સ્વામી કહે એકવાર રાખવાનો પછી નહીં, પછી સેટવી જાય. પછી તમે કરો તો એના સ્વભાવ પ્રકૃતિમાં તમે એને આશરો આપ્યો, એને ભેગા કર્યા. એટલે ભગુજીનું કલ્યાણ થયું ને એ આનાથી, અને ઓલાનું કલ્યાણ થયું ને દરબારનું કલ્યાણ ભગવાન છે, અને ભગુજીનું કલ્યાણ થયું એ સ્વામિનારાયણ ભગવાન એના પ્રતાપથી. એને ભગુજીને ભરોસો ભારી કે નાથ નહીં જોયું કરણી એ ભરોસો હતો એનાથી થયો. અને બેયના કલ્યાણમાં ફેર પાછો એમ. અર્જુનસિંહ દરબાર એને પક્ષ રાખ્યો ખબર પડી ને, છોકરા મરાઈ ગયો પછી એને પોતાની નોકરી છોડી દીધી કે ભગવાનના ભક્તને
આપણે તો અન્યાય થાય એવું આપણે કરવું નથી કે બીજાને માટે દયા આવી ભગવાનના સંબંધવાળો ધર્મ કહેવાય. એટલે ભાગવત ધર્મ છે, એકાંતિક ધર્મ છે, ભગવાનના સંબંધવાળો છે, વર્ણાશ્રમના ધર્મ છે, ઘણા જ પ્રકારના છે. પણ ભગવાનના સંબંધવાળો ધર્મ એને માટે ભગવાન પૃથ્વી પર અવતાર ધારણ કરે છે. બોલો સહેજાનંદ.